આપણે છેલ્લે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર બેન્ઝીન એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન વિશેનો આપણે ખ્યાલ લીધો હતો। હવે બેન્ઝીનની બનાવટ આપણે લાસ્ટમાં 3 પ્રક્રિયાઓથી પૂરી કરી હતી। એક બનાવટ હતી બેન્ઝોઇક એસિડમાંથી, જેને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવાય, સોડા લાઇમની હાજરીમાં થાય। બીજી પ્રક્રિયા હતી 3 મોલ એસિટિલિક અણુઓને રક્ત તત્વ ટ્યુબમાંથી 873 કેલ્વિન તાપમાને પસાર કરવાથી બેન્ઝીન બને છે। અને ત્રીજી રીત હતી તો બેન્ઝીનનું એક વ્યુત્પન્ન છે જેનું નામ છે ફિનોલ, બરાબર। તો ફિનોલની આપણે ઝિંક ડસ્ટ એટલે કે એની રજની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો એમાંથી આપણને બેન્ઝીન પ્રાપ્ત થાય છે। હવે આ બેન્ઝીનના આપણે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે। તો રાસાયણિક ગુણધર્મોમાં આપણે જઈએ એની પહેલાં થોડુંક સમજી લઈએ કે ભાઈ અહીંયા આપણે જે સમઘટકતાની વાત કરી હતી તો એમાં જોવા મળતી તો એક છે ઓર્થો, બરાબર, અને પેરા નિર્દેશક સમૂહો વિશેનો થોડો ખ્યાલ લઈ લઈએ આપણે કે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ અને બીજા છે મેટા નિર્દેશક સમૂહો તરીકે ઓળખાય છે। હવે આપણે થોડુંક સમજાય તો સમઘટકતાના ગુણધર્મોમાં કે ઓર્થો પેરા અને મેટા સમઘટકતા ઉત્પન્ન થાય છે। એ ક્યારે મળે કે બેન્ઝીનમાં 6 કાર્બન પૈકી એક કાર્બન કેવો બની જાય, વિસ્થાપિત બને છે। એટલે કે આપણે એને કહીએ વ્યુત્પન્ન, બેન્ઝીનનું શું કહીએ, વ્યુત્પન્ન કહીએ છીએ। તો એ વ્યુત્પન્નમાં એવા ક્રિયાશીલ સમૂહો બેન્ઝીનના ગમે તે કાર્બન સાથે શરૂઆતમાં જોડાયેલા હોય તો એમની હાજરીના કારણે હવે આગળ પ્રક્રિયા કરવામાં આવે, વિસ્થાપન પ્રક્રિયા, તો એમાં બાકીના 5 કાર્બન ઉપરના હાઇડ્રોજનનું વિસ્થાપન ગમે તે સમૂહ દ્વારા કરી શકાય। પરંતુ એ સમૂહ કઈ જગ્યાએ જોડાય છે, કયા સ્થાનમાં જોડાય છે, તો એ નક્કી કરે છે કોણ, કે ભાઈ બેન્ઝીનમાં શરૂઆતમાં જે ક્રિયાશીલ સમૂહ પહેલેથી જોડાઈ જાય છે એની ઉપર આધાર જોવા મળતો હોય છે। એટલે એવું કહેવાય કે બેન્ઝીનમાં શરૂઆતમાં જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય તેની હાજરીમાં નવો ક્રિયાશીલ સમૂહ જોડાયેલ શરૂઆતનો પહેલો સમૂહ ની પ્રેરક નિર્દેશક અસરની હાજરીને કારણે તે એટલે નવો સમૂહ, તે એટલે કોણ, નવો સમૂહ, તે ઓર્થો, પેરા કે મેટામાં દાખલ થાય છે, બરાબર। તો એકવાર બેન્ઝીનનું વિસ્થાપન થઈ ગયું, બરાબર, હવે બીજી વાર તમે એ વિસ્થાપિત બેન્ઝીનનું ફરીથી વિસ્થાપન કરો છો, આપણે પ્રક્રિયાઓ જોઈશું, તો એ વખતે નવો જે ક્રિયાશીલ સમૂહ એ કોની હાજરીમાં જશે, તો પહેલા જે સમૂહ જોડાયેલો છે એની હાજરીના કારણે એ નક્કી કરશે કે ભાઈ તારે ક્યાં જોડાવવું, એ પોતે નક્કી કરતો હોય છે। તો એવા પ્રકારની જે અસર ઉત્પન્ન થાય તો એ ઓર્થો, પેરા કે મેટા સ્થાનમાં પ્રેરક નિર્દેશક અસરની હાજરીને કારણે દાખલ થાય છે। તો એવા કયા ક્રિયાશીલ સમૂહો છે કે જેની હાજરીમાં કે ભાઈ શું કામ કરશે, તો અહીંયા આપણે થોડુંક સમજી લઈએ કે ભાઈ અહીંયા
કઈ રીતે જાય છે તો સમજવા માટે કે ભાઈ ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ કોણ છે તો OH બરાબર, બીજો છે NH2, ત્રીજો છે NHR, NHCOCH3, NHCOCH3, અલ્પવિરામ આલ્કાઇલ સમૂહો કયા કયા હોય તો આપણે ભણી ગયા, ઇથાઇલ હોય, પ્રોપાઇલ જોડાયેલો હોય, મિથાઇલ હોય, આવા પ્રકારના આલ્કાઇલ સમૂહો એની હાજરીમાં જોવા મળતા હોય. એ સિવાય OR એટલે આલ્કોક્સી સમૂહ કહીએ, એટલે કે મિથોક્સી હોય, ઇથોક્સી સમૂહ હોય, આવા સમૂહની હાજરી જો પહેલેથી હોય તો એને શું કામ કરશે કે આ સમૂહો એના કારણે ઋણ પ્રેરક અસર બેન્ઝીન વલયમાં ઉત્પન્ન કરે છે. બરાબર કે ઓર્થો પેરા નિર્દેશક સમૂહો જો બેન્ઝીનમાં પહેલેથી જોડાયેલ હોય તો તે ઋણ પ્રેરક અસર ઉત્પન્ન કરે છે. બરાબર, ઋણ પ્રેરક અસર ઉત્પન્ન કરે છે. એટલે એના પરિણામે હવે નવો ક્રિયાશીલ સમૂહ ક્યાં જશે? આ બધા જો બેન્ઝીન સાથે પહેલેથી જોડાયેલા હોય અને પછી જો કોઈ નવો ક્રિયાશીલ સમૂહ ક્યાં મોકલશે? ઓર્થો અને પેરામાં મોકલે છે. જ્યારે બીજી પ્રક્રિયા જોવા મળે છે તો એ પ્રક્રિયા કે ભાઈ આરે પ્લસ થાય છે. જ્યારે બીજી પ્રક્રિયા શું જાય છે કે ભાઈ મેટા નિર્દેશક સમૂહ પણ જોવા મળે છે કે એ શું કામ કરશે કે મેટા નિર્દેશક સમૂહ જો બેન્ઝીનમાં પહેલેથી જોડાયેલ હોય તો તે -I એટલે ઋણ પ્રેરક અસર ઉત્પન્ન કરે છે. ઋણ પ્રેરક અસર ઉત્પન્ન કરે છે. એટલે ધન પ્રેરક અસર શું કરશે? બેન્ઝીન વલયમાં જ ઇલેક્ટ્રોનની ઘનતા જાળવી રાખશે કે બેન્ઝીન વલય જે છે એમાં જ ઇલેક્ટ્રોનની ઘનતા જળવી રહેશે, બહાર નહીં આવે. જ્યારે મેટા નિર્દેશક સમૂહ જોડાયેલા હશે તો એ બેન્ઝીનના અંદરનું જે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ જે બધું વાદળ છે ને, બરાબર, એ વલય એની ઘનતાને બહાર ખેંચી લાવે છે. બરાબર, તો એવા પ્રકારના ક્રિયાશીલ સમૂહો તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર તો મેટા નિર્દેશકમાં આવશે તો NO2 સમૂહ આવશે મેટા નિર્દેશકમાં, બીજો છે SO3H, ત્રીજો છે COOH, પછી એસ્ટર સમૂહ આવશે. બરાબર, એ સિવાય અન્યમાં તો અહીંયા આવશે CN સાયનાઇડ સમૂહ. બરાબર, પછી આવશે હેલોજન સમૂહ. બરાબર, સોરી, હેલોજન અહીંયા આવશે, અહીંયા હેલોજન આવશે. એ સિવાય અહીંયા આવશે તો આલ્ડીહાઇડ, CHO સમૂહ વગેરેની હાજરીમાં આ જો પહેલેથી બેન્ઝીન રિંગમાં હોય તો નવા ક્રિયાશીલ સમૂહને ક્યાં ધકેલશે? મેટા સ્થાનની અંદર ધકેલી દેતો હોય છે. બરાબર, તો આટલો આપણે ટોપિક યાદ રાખવાનો છે. હવે આપણે બેન્ઝીનમાં થતી પહેલા તો યોગશીલ પ્રક્રિયાઓનો અભ્યાસ કરી લઈએ. જેવી બેન્ઝીનમાં યોગશીલ પ્રક્રિયાઓ. ચલો સૌથી પહેલા આનો અભ્યાસ કરી લઈએ કે યોગશીલ પ્રક્રિયાઓ ક્યાં થાય. તો એની અંદર પહેલી પ્રક્રિયા છે કે બેન્ઝીન C6H6 એનું તમે ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો હંમેશા કાર્બનિક જે હાઇડ્રોકાર્બન પદાર્થો છે એનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય એટલે CO2 અને H2O મુક્ત થતા હોય છે.
ચલો પ્રક્રિયા સમીકરણ 6 કાર્બન 6 હાઇડ્રોજન એટલે 3 દુ 6 6 દુ 12 ને 3 15 એટલે અહીંયા ઓક્સિજન 15/2 અથવા 7.5 વડે પણ ગુણી શકો છો. તો કોઈ પણ એરિન હોય, આલ્કેન હોય, આલ્કીન હોય, આલ્કાઇન હોય કે એરિન, બેન્ઝીન એમનું હંમેશા ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો એ દહન પ્રક્રિયાને અંતે હંમેશા શું ઉત્પન્ન થાય? CO2 અને H2O બને. ચલો બીજી પ્રક્રિયા બેન્ઝીનનું આપણે શું કરી લઈએ? તો આ બેન્ઝીન એનું આપણે રિડક્શન કરીએ. સૌથી પહેલી પ્રક્રિયા કે ભાઈ રિડક્શન કરવામાં આવે તો રિડક્શન માટે શું જોઈએ? હાઇડ્રોજન વપરાય. બરાબર. તો રિડક્શન માટે હાઇડ્રોજન, નિકલ, પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન દ્વારા એનું હાઇડ્રોજિનેશન રિડક્શન કરવામાં આવે તો પાય બંધ છે તો એક પાય બંધ તોડવા માટે બે હાઇડ્રોજન પરમાણુ જોઈએ એટલે શું બની જશે? તો બેન્ઝીન, એમાંથી બનશે સાયક્લોહેક્ઝેન બનશે. સાયક્લોહેક્ઝેન બને છે. ચલો એક પાય બંધ તોડવા કેટલા પરમાણુ વપરાય? બે હાઇડ્રોજન પરમાણુ. તો 3 લેખે કેટલા વપરાય? 6. તો 3H2 આ પ્રક્રિયામાં ભાગ લેશે. બીજી પ્રક્રિયા ચલો બેન્ઝીનનું આપણે પ્રક્રિયા કરીએ તો બેન્ઝીનની પ્રક્રિયા છે ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે. હવે આ ક્લોરિનેશન પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા યોગશીલ સ્વરૂપે કરવા માટે આપણે શું કરીશું? લગભગ 500 અથવા 750 કેલ્વિન આસપાસ એને ગરમ કરવામાં આવે અથવા ફોટોન ઊર્જાની હાજરીમાં પણ ગરમ કરી શકાય. તો આ યોગશીલ પ્રક્રિયા થાય એટલે પાય બંધ બધા તૂટી જશે. બરાબર. એક પાય બંધ તોડવા કેટલા ક્લોરીન વપરાશે? તો 2 ક્લોરીન એટલે અહીંયા Cl 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 આ રીતે 6 ક્લોરીન પરમાણુઓ અહીંયા વપરાય છે. એટલે આપણે સંયોજન બનશે હેક્ઝા ક્લોરો સાયક્લોહેક્ઝેન તરીકે ઓળખાય છે. હેક્ઝા ક્લોરો સાયક્લોહેક્ઝેન નામના આ પદાર્થનું નિર્માણ થતું હોય છે અથવા બેન્ઝીન હેક્ઝા ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે જેને આપણે ટૂંકમાં BHC તરીકે પણ ઓળખીએ છીએ. તો આ પદાર્થનું બીજું નામ થશે બેન્ઝીન હેક્ઝા ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા કે જેની અંદર યોગશીલમાં ત્રીજી પ્રક્રિયા કે બેન્ઝીનનું આપણે શું કરીએ? ઓઝોનાલિસિસ કરવામાં આવે. બરાબર. O3 ઓઝોનાલિસિસ પ્રક્રિયા કરવામાં આવે તો આ ઓઝોનાલિસિસ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓઝોનાલિસિસ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય કે જેની અંદર શું થશે? તો પાય બંધ તૂટી જશે અને એમાંથી શું મળશે? તો 3 મોલ. કેટલા મોલ મળશે? 3 મોલ. સોરી અહીંયા લખવું ભૂલી ગયા. 3 મોલ ક્લોરીન વપરાય. અહીંયા 3 મોલ શું મળશે? તો ગ્લાયોક્સાલ મળશે. આ પદાર્થનું નામ છે ગ્લાયોક્સાલ અથવા ઇથેન ડાયાલ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. તો 3 મોલ ગ્લાયોક્સાલના અણુઓનું નિર્માણ થતું હોય છે. આ પાય બંધ તૂટી જશે. અહીંયા 5 સભ્યોનું ચક્ર બને ઓક્સિજનનું 5 સભ્યોનું. બરાબર. એની અંદરથી CHO અહીંયાથી 1 અહીંયાથી 1 અને અહીંયાથી 1 એ રીતે 3 મોલ ગ્લાયોક્સાલના અણુઓ છૂટા પડતા હોય છે. હવે આપણે નેક્સ્ટ તો બેન્ઝીનમાં જોવા મળતી કે ભાઈ બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ કે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રક્રિયાઓ આપણે મોસ્ટ આઈએમપી છે કેમ કે આગળ 12 સાયન્સમાં પણ આ પ્રક્રિયાઓ આપણે ઉપયોગી છે. એમાં આપણે નેક્સ્ટ
એની અંદર આપણે પ્રક્રિયાનો વાત કરીએ તો એમાં પહેલી પ્રક્રિયા લઈ લઈએ તો પહેલી પ્રક્રિયા છે કે જેની અંદર આપણે હેલોજિનેશન પ્રક્રિયા કરીએ છીએ શું કરીશું હેલોજિનેશન પ્રક્રિયા આ હેલોજિનેશન જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે મેઇન પ્રક્રિયા કરીશું ક્લોરિનેશન અને બ્રોમિનેશન કરીશું ચલો એની અંદર સૌથી પહેલા તો બેન્ઝીનનું ક્લોરિનેશન અને આપણે બ્રોમિનેશન કરવા માટે તો ક્લોરિનેશન પહેલી પ્રક્રિયા લઈએ તો એમાં આપણે વાપરીએ છીએ Cl2 વાપરીશું બરાબર અને એક ઉદ્દીપક વપરાય છે FeCl3 વપરાય છે સૌથી પહેલા આમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે હેલોજિનેશનમાં ક્લોરિનેશન પ્રક્રિયામાં ક્લોરીનની ફેરિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે એમાંથી સંયોજન બનશે ફેરિક ક્લોરાઇડનો ઋણ વીજભારિત આયન બને છે FeCl4- વત્તા આમાંથી બીજો છૂટો પડશે Cl પોઝિટિવ છૂટો પડશે બરાબર તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે હંમેશા ધન વીજભારિત હોય બરાબર કેવા હોય ધન વીજભારિત પ્રક્રિયકો કહેવાય છે તો આ છૂટો પડ્યો એક Cl+ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હવે એરિયોએ બેન્ઝીન સાથે પ્રક્રિયામાં ભાગ લેવા જશે તો બેન્ઝીન સાથે આ Cl+ એ પ્રક્રિયામાં ભાગ લે છે એટલે ભાગ લે એટલે એમાંથી બેન્ઝીનમાં રહેલા કોઈ એક કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે કોણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને હાઇડ્રોજન કેવો છૂટો પડશે H+ આયન હવે આ H+ એ FeCl4 જે માઈનસ છે તો FeCl4- એની સાથે H+ જોડાઈ જશે એટલે એમાંથી બનશે તો આપણો ઉદ્દીપક FeCl3 આ ઉદ્દીપક આપણને કેવો મળશે પાછો મળે છે અને HCl ઉપનિપજ છૂટી પડશે બરાબર આ જ રીતે આપણે બ્રોમિનેશન પ્રક્રિયામાં પણ આવી જ ઘટના જોવા મળે છે ચલો બ્રોમિનેશન પ્રક્રિયાની અંદર વાત કરીએ કે બ્રોમિનેશનમાં શું વપરાય Br2 વપરાય એરિયો સૌથી પહેલા શું કરે ફેરિક બ્રોમાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે આ રાસાયણિક પ્રક્રિયા થાય બરાબર તો એ રાસાયણિક પ્રક્રિયાઓ 313 કેલ્વિને આ પ્રક્રિયાઓ થાય છે 313 કેલ્વિને આ પ્રક્રિયાઓ થાય એટલે શું બનશે Fe Br4 ઋણ આયન અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક Br+ છૂટો પડશે હવે આ જે Br+ છે સેકન્ડ સ્ટેપમાં કે Br+ એ શું કરશે બેન્ઝીન સાથે એનું જોડાણ થશે કે જેમાં બેન્ઝીનના એક કાર્બન ઉપરના હાઇડ્રોજનનું વિસ્થાપન કરી આ Br જોડાશે અને હાઇડ્રોજન ધન વીજભાર રૂપે છૂટો પડશે હવે આ જે હાઇડ્રોજન છૂટો પડ્યો એ Fe-Br4 ઋણ આયન સાથે આ હાઇડ્રોજન જોડાય એટલે એમાંથી આપણો ઉદ્દીપક ફેરિક બ્રોમાઇડ છૂટો પડી જશે બરાબર પુનઃ પાછો મળે ઉદ્દીપક અને HBr છૂટું પડતું હોય છે ચલો આ મેં પ્રક્રિયા બતાવી હવે આ પ્રક્રિયાને હું સંપૂર્ણ રીતે બતાવું છું આ એના આપણે હેલોજિનેશનમાં આ ક્લોરિનેશન આ બ્રોમિનેશન એના તબક્કા બતાવ્યા મેં તમને ક્રિયાવિધિના બરાબર હવે એમાં પ્રક્રિયામાં શું થશે તો એ આ બેન્ઝીન આ રીતે પ્રક્રિયા થશે કે ભઈ આ બેન્ઝીન એની સૌથી પહેલા આપણે શું કરીએ ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે કયા ઉદ્દીપકની હાજરીમાં ફેરિક ક્લોરાઇડ તો તાપમાન છે 313 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય એટલે એમાંથી શું બનશે ક્લોરોબેન્ઝીન બને છે બેન્ઝીન ઉપર Cl અને ઉપની પર શું છૂટી પડશે HCl
હવે જે નિપજ છૂટી પડી એનું નામ છે ક્લોરોબેન્ઝીન કહેવાય છે, ક્લોરોબેન્ઝીન કહેવાય છે, જેને ટૂંકમાં સીબી કહીએ છીએ આપણે. ચલો બીજી પ્રક્રિયા, આ જ બેન્ઝીનનું હું શું કરી દઉં, બ્રોમિનેશન પ્રક્રિયા કરું, બરાબર. તો હવે આ બેન્ઝીનની બ્રોમિનેશન પ્રક્રિયા ફેરિક બ્રોમાઇડ ઉદ્દીપકની હાજરીમાં, તો આ રાસાયણિક પ્રક્રિયા થશે 313 કેલ્વિન તાપમાને, એટલે આપણને નિપજ બનશે બ્રોમોબેન્ઝીન બનશે. બેન્ઝીન ઉપર Br અને HBr છૂટો પડશે. આ આખી પ્રક્રિયા મેં બતાવી. શરૂઆતમાં બતાવી એ ક્રિયાવિધિના તબક્કા હતા પ્રક્રિયાના, બરાબર. આનું નામ છે બ્રોમોબેન્ઝીન કહેવાય છે, જેને ટૂંકમાં આપણે BB વડે દર્શાવવામાં આવતું હોય છે, બરાબર. હવે બેન્ઝીનનું ફ્લોરિનેશન કે આયોડિનેશન થતું નથી, બરાબર. એ આપણે 12 સાયન્સમાં ડિટેલમાં એનો અભ્યાસ કરીશું. એટલે આપણે અહીંયા બેન્ઝીનમાં હેલોજિનેશન જે પ્રક્રિયા થાય, કઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો એની માટે આપણે ક્લોરિનેશન અને બ્રોમિનેશનના તબક્કાઓ જોયા, અને આ આખી મેઇન પ્રક્રિયા આ રીતે થાય છે. હવે અહીંયા આ જે ક્લોરોબેન્ઝીન બન્યો, બરાબર, અને બ્રોમોબેન્ઝીન બને છે, એ ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન આગળ બીજા સ્ટેપમાં એ પ્રક્રિયા કરી શકે છે, બરાબર. તો એ પ્રક્રિયાઓ જે કરે, તો એની અંદર તો આપણે પ્રક્રિયા જોઈએ કે ભાઈ ક્લોરોબેન્ઝીન, આ એક્સ્ટ્રા પ્રક્રિયાઓ લઉં છું, આ છે ક્લોરોબેન્ઝીન, એની પુનઃ ફરીથી ક્લોરિનેશન કરવામાં આવે, એ જ ફેરિક ક્લોરાઇડ ઉદ્દીપક 313 કેલ્વિન તાપમાને. તો હવે ક્લોરીન પહેલા જોડાયેલો છે કોની સાથે, બેન્ઝીન સાથે. તો હવે ફરીથી બીજી વખત શું કરીએ છીએ, ક્લોરિનેશન કરીએ છીએ. તો બીજી વખત ક્લોરિનેશન થાય, સમજો, બીજી વખત ક્લોરિનેશન થાય તો તમને આ શીખવાડ દઉં કે ભાઈ ઓર્થો પેરા નિર્દેશક અસર ઉત્પન્ન કરે, કયો સમૂહ, હેલોજન સમૂહ. તો હવે Cl જે જોડાયેલો છે પહેલાથી, તો હવે ફરીથી બીજો કોણ આવશે ક્લોરિનેશનમાં, બીજો Cl આવશે. તો એને ક્યાં ધકેલશે, ઓર્થો અને પેરા સ્થાનમાં. આ ઓર્થો સ્થાનમાં જોડાશે, આ પેરા સ્થાનમાં જોડાય છે, અને એમાંથી બે નિપજો બનશે. આને કહેવાય છે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન કહેવાય, ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. આને કહેવાય છે પેરા ડાયક્લોરોબેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ એક્સ્ટ્રા પ્રક્રિયા કે ભાઈ ક્લોરોબેન્ઝીન બન્યો બેન્ઝીનમાંથી, એ ક્લોરોબેન્ઝીનનું પુનઃ ક્લોરિનેશન કર્યું, ફરીથી ક્લોરિનેશન. એ ક્લોરિનેશનમાં ફરીથી જે Cl જોડાશે, એ પહેલેથી જોડાયેલા Cl ની હાજરીમાં ક્યાં ધકેલશે, તો આરે ઓર્થો પેરા નિર્દેશક અસરના કારણે ઓર્થો પેરા સ્થાનમાં મોકલી દેશે. ચલો એ જ રીતે બ્રોમોબેન્ઝીનમાં આવી જ પ્રક્રિયા થશે. ચલો બ્રોમોબેન્ઝીનની પ્રક્રિયા કે ભાઈ આ છે બ્રોમોબેન્ઝીન, એની પુનઃ ફરીથી બ્રોમિનેશન કરવામાં આવે. આ બ્રોમિનેશનમાં ફેરિક બ્રોમાઇડ ઉદ્દીપકની હાજરીમાં 313 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય, એટલે એમાંથી આપણને આ રીતે બે નિપજો બનશે કે એક Br જોડાયેલો છે અને બીજો Br ક્યાં જશે, ઓર્થો. એ જ રીતે અહીંયા એક Br જોડાયેલો છે અને બીજો Br ક્યાં મોકલશે, પેરામાં પણ મોકલી શકે. તો આપણને બે નિપજ બની. એક નિપજ ઓર્થો ડાય બ્રોમોબેન્ઝીન કહેવાય છે, આને પેરા ડાય બ્રોમોબેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર.
ચલો આ રીતે આખું ક્લોરિનેશન અને બ્રોમિનેશન બને છે. ત્યાર પછી નેક્સ્ટ બીજી પ્રક્રિયા નાઇટ્રેશન વિશેનો આપણે અભ્યાસ કરીએ. કેવી બીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. સેકન્ડ આપણે શું કરીએ, બેન્ઝીનનું નાઇટ્રેશન કરવામાં આવે તો શું થાય એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. કેવી બેન્ઝીનનું નાઇટ્રેશન, તો બેન્ઝીનના નાઇટ્રેશન માટે સૌથી પહેલા યાદ રાખો પ્રક્રિયકો વપરાય. કયા વપરાય, તો સાંદ્ર અવસ્થાના બે પ્રક્રિયક વપરાય. એક HNO3 વપરાય અને બીજો વપરાય છે H2SO4 વપરાય. સૌથી પહેલા આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે. સૌથી પહેલા આ બે વચ્ચે પ્રક્રિયા થશે ક્રિયાવિધિના તબક્કામાં કે જેમાં HNO3 H2SO4 સાથે પ્રક્રિયા કરે એટલે એમાંથી NO2 ધન વીજભારિત છૂટો પડશે. બરાબર. ત્યારબાદ બીજો છૂટો પડશે તો H2O છૂટો પડશે પાણીનો અણુ અને ત્રીજો છૂટો પડશે HSO4 આયન છૂટો પડશે. બરાબર. તો તમે જોઈ શકો સમીકરણ 2 ને 3 હાઇડ્રોજન S અને 4 ને 3 7 ને 2 3 અને 4 ને 3 7 ઓક્સિજન. બરાબર. થઈ ગયું પ્રક્રિયા સમીકરણ બેલેન્સ. તો આ શું છૂટું પડ્યું, NO2+ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છૂટો પડે છે. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોની સાથે પ્રક્રિયા કરવા જશે, તો પ્રક્રિયા કરવા જાય છે કોમાં, તો બેન્ઝીન સાથે. તો સેકન્ડ સ્ટેપમાં બેન્ઝીન સાથે કોની પ્રક્રિયા થશે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક NO2+ સાથે આ પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા 333 કેલ્વિન જેટલા તાપમાને થાય છે. એટલે એમાંથી આપણને નિપજ બનશે, એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને NO2 ત્યાં ગોઠવાઈ જશે એટલે નાઇટ્રોબેન્ઝીન અને H+ છૂટો પડે. હવે આ જે H+ જે છૂટો પડે છે એ H+ કોની સાથે જોડાશે, HSO4- સાથે. કે HSO4- સાથે આ H+ જોડાય એટલે શું બનશે, H2SO4 પુનઃ પાછો મળે છે. ચલો આ પ્રક્રિયાને આપણે ડિટેલમાં જોઈ લઈએ કે કઈ રીતે થાય. કે સૌથી પહેલા તો આ બેન્ઝીનનું આપણે નાઇટ્રેશન કરવા માટેના પ્રક્રિયક કયા વપરાય છે, તો સાંદ્ર HNO3 અને H2SO4 ની હાજરીમાં 333 કેલ્વિન જેટલા તાપમાને, આમાં કોઈ ઉદ્દીપક ના વપરાય, તો એમાંથી બનશે NO2 જોડાઈ જશે. ઉપડી પણ નથી લખતો આપણે, બહુ મહત્વ નથી. તો બન્યો નાઇટ્રોબેન્ઝીન. આ શું બને છે, નાઇટ્રોબેન્ઝીન, જેને આપણે NB વડે દર્શાવીએ છીએ. હવે આ નાઇટ્રોબેન્ઝીન જે બન્યો એનું પુનઃ નાઇટ્રેશન કરવામાં આવે ફરીથી કોની હાજરીમાં, સાંદ્ર HNO3 અને H2SO4 ની હાજરીમાં 300 ને લગભગ 54 કેલ્વિન તાપમાન વધારો પડતો હોય છે. તો આ સેકન્ડ સ્ટેપમાં આ પ્રક્રિયા થાય એટલે ફરીથી પુનઃ એની અંદરથી આપણને શું મળશે, તો NO2 સમૂહ પહેલાથી જોડાયેલો છે કોની સાથે, બેન્ઝીન સાથે. બરાબર. આવો પદાર્થ તો જોડાયેલો છે NO2. હવે NO2 મારી ભૂલ થઈ રહી. ચલો NO2 ક્યાં લઈ જાય, મેટા સ્થાનમાં લઈ જાય નવા સમૂહને. તો NO2 સમૂહ એક વખત જોડાયેલો એટલે આવનારા ગમે તેવા ક્રિયાશીલ સમૂહને ક્યાં લઈ જશે, મેટા સ્થાનમાં. એટલે આની પર શું બને છે, મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન કહેવાય છે. મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન, જેને DNB વડે પણ દર્શાવવામાં આવતી હોય છે. ત્યાર પછી નેક્સ્ટ
તો સલ્ફોનેશન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ કે ભાઈ સલ્ફોનેશન પ્રક્રિયામાં શું થાય છે. તો ત્રીજી પ્રક્રિયા છે બેન્ઝીનની સલ્ફોનેશન. સલ્ફોનેશન માટે સૌથી પહેલા તો કયા પ્રક્રિયક વપરાય છે? ધુમાયમાન H2SO4 વપરાય છે. અહીંયા શું વપરાશે? ધુમાયમાન H2SO4 નો ઉપયોગ થાય છે. ચલો હવે આ H2SO4 વપરાય એની અંદર પ્રક્રિયા થાય છે. પ્રક્રિયામાં સૌથી પહેલા H2SO4 ના બે અણુઓ વચ્ચે પ્રક્રિયા થશે. આ ક્રિયાવિધિના તબક્કામાં ગણાય છે કે સૌથી પહેલા ધુમાયમાન H2SO4 ના બે મૂળ અણુઓ વચ્ચે પ્રક્રિયા થશે. એટલે એમાંથી છૂટો પડશે SO3H ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છૂટો પડશે. બરાબર. પછી બીજું છૂટું પડશે તો SO3H એટલે H O અને આમાંથી H અને છૂટો પડશે H2O અને પ્લસ HSO4 માઈનસ છૂટો પડશે. આ ક્રિયાવિધિમાં થાય છે. હવે આ SO3H+ એ બેન્ઝીન સાથે જોડાય છે. કોની સાથે? બેન્ઝીન સાથે. તો આ છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. બેન્ઝીન સાથે પ્રક્રિયા કરે 354 કેલ્વિન તાપમાને. તો આ રાસાયણિક પ્રક્રિયામાં બેન્ઝીન ઉપરના એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. એની ઉપર SO3H સમૂહ જોડાઈ જશે. આ H+ છૂટો પડ્યો. હવે આ છૂટો પડેલો H+ અને અહીંયા પ્રક્રિયામાં છૂટો પડ્યો HSO4- આ બે ભેગા થઈ હું અહીંયા બતાવી દઉં છું પ્રક્રિયા. શું બનાવી દેશે? H2SO4 બનાવશે. બરાબર. ફરીથી H2SO4 ઉપની બંધ પડશે. પ્રક્રિયાને જોઈએ વ્યવસ્થિત રીતે. આ છે બેન્ઝીન, એની સાથે જોડાયો છે એનું આપણે કરીએ સલ્ફોનેશન પ્રક્રિયા. કોની હાજરીમાં કરવામાં આવે? તો ધુમાયમાન. બહુ ચલત હોય છે ત્યારે બરફ જેવી રચના કહેવાય. તો ધુમાયમાન H2SO4 એની હાજરીમાં 354 કેલ્વિન જેટલા તાપમાને આ પ્રક્રિયા થાય એટલે આપણને પ્રાપ્ત થાય છે. તો આ પદાર્થ બનશે. એનું ઉપર SO3H એનું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ ટૂંકમાં BSA વડે દર્શાવવામાં આવે છે. હવે આ જે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને છે એનું તમે પુનઃ હજુ પણ આગળ પ્રક્રિયા કરી શકો છો. આનું તમે પુનઃ શું કરવામાં આવે? તો આનું પુનઃ ધુમાયમાન H2SO4 દ્વારા સલ્ફોનેશન. ફરીથી આ પ્રક્રિયા 364 કેલ્વિન તાપમાને આ રાસાયણિક પ્રક્રિયા થશે. એટલે એમાં SO3H સમૂહ એ કઈ નિર્દેશક અસર ઉત્પન્ન કરશે? કેમ કે બેન્ઝીન સાથે જોડાયેલો છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે SO3H તો અહીંયા જુઓ, જો પહેલાથી SO3H જોડાયો હોય બેન્ઝીન સાથે તો નવા ક્રિયાશીલ સમૂહને ક્યાં ધકેલશે? મેટા સ્થાનમાં ધકેલશે. અહીંયા મેં લખેલું છે. બરાબર. તો નવો સમૂહ SO3H ફરીથી મેટા સ્થાનમાં ગયો એટલે એને કહેવાય છે બેન્ઝીન મેટા બેન્ઝીન ડાયસલ્ફોનિક એસિડ. મેટા બેન્ઝીન ડાયસલ્ફોનિક એસિડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. બરાબર. તો આ પ્રક્રિયા થઈ સલ્ફોનેશન પ્રક્રિયા. એમાં બેન્ઝીનનું સલ્ફોનેશન આ રીતે હોય છે. ચલો નેક્સ્ટ આપણે એના પછીની પ્રક્રિયા છે કે ભાઈ આપણે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા.
ચોથી પ્રક્રિયા છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા. આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ પ્રક્રિયા છે. હવે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા, તો સૌથી પહેલા આ પ્રક્રિયા માટે તો જવાબદાર કોણ છે? તો પ્રક્રિયકો. તો પ્રક્રિયક કયા કયા છે? તો જો પ્રક્રિયક વપરાય કે નિર્જળ અવસ્થાનો AlCl3 વપરાય છે ઉદ્દીપક તરીકે. બરાબર, ક્રિયાવિધિના તબક્કામાં પહેલા આની અને પ્રક્રિયક છે આલ્કાઇલ ક્લોરાઇડ લેવાય છે CS3Cl. એમાં તમે મિથાઇલ ક્લોરાઇડ લઈ શકો એટલે ક્લોરોમિથેન, ક્લોરોઇથેન પણ લઈ શકો. બરાબર, જેવું તમારે આલ્કાઇલ બેન્ઝીન બનાવવો હોય એવો. બરાબર, તો આલ્કાઇલેશન પ્રક્રિયામાં બેન્ઝીન ઉપર આલ્કાઇલ સમૂહ આવે CH3, C2H5, C3H7. બરાબર, એવા પ્રકારના સમૂહ. તો પહેલા સ્ટેપમાં આ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે એની અંદરથી તો આપણને સૌથી પહેલા શું મળશે? તો આ પ્રક્રિયા થાય એટલે આપણો CH3+ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને નિર્જળ AlCl4- આયન બનશે. હવે આરે બેન્ઝીન સાથે પ્રક્રિયા કરવા જશે તો બેન્ઝીન સાથે કોણ પ્રક્રિયા કરશે? તો મિથાઇલ સમૂહ એટલે કે જેને આપણે ધન આયન કહીએ છીએ. આ પ્રક્રિયા 364 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે. એમાં આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીન સાથે જોડાય તો એ આ બેન્ઝીન સાથે જોડાઈ જશે CS. બરાબર, હવે એ વખતે છૂટો શું પડશે? H+ આયન. હવે ઉપરની પ્રક્રિયાની જેમ આ H+ આયન અને આ છે નિર્જળ AlCl4- આયન, આ બે ભેગા થઈને શું બનાવી દેશે? તો બનાવશે ઉદ્દીપક છૂટો પડશે AlCl3 અને વત્તા HCl ઉપની પદ છૂટી પડે છે. ચલો પ્રક્રિયાને આપણે ડિટેલમાં સમજવા માટે બેન્ઝીનની પ્રક્રિયા કરીએ. ચલો બેન્ઝીન એનું શું કરીએ? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, તો મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં 354 કેલ્વિન તાપમાને. તો આ પ્રક્રિયાથી આપણને શું બનશે? તો મિથાઇલ બેન્ઝીન બને છે. બરાબર, આ પદાર્થનું નામ છે મિથાઇલ બેન્ઝીન, પણ આપણે એને ટોલ્યુઇન તરીકે ઓળખીશું. એનું બીજું નામ છે મિથાઇલ બેન્ઝીન છે. બરાબર, ટોલ્યુઇન તરીકે ઓળખવામાં આવે છે. હવે પુનઃ ફરીથી તમે આનું શું કરી શકો છો? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ફરીથી આ જ પ્રક્રિયકોની હાજરીમાં પુનઃ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરવામાં આવે તો એ વખતે પહેલા બેન્ઝીન સાથે જોડાયેલો છે CH3 સમૂહ. હવે એની અસર ઉત્પન્ન થશે કયા સ્થાનમાં? તો ઓર્થો અને પેરા સ્થાનમાં. તો નવા સમૂહ CH3 ને ક્યાં ધકેલશે? ઓર્થો અને પેરામાં. આ જોઈ લો, આરે ઓર્થો પેરા કોણ છે? આલ્કાઇલ કયો છે? મિથાઇલ જોડાયેલો છે પહેલાથી બેન્ઝીનમાં. એટલે હવે નવા સમૂહને ક્યાં ધકેલશે? ઓર્થો અને પેરામાં. એટલે આ બનશે ઓર્થો ડાયમિથાઇલ બેન્ઝીન કહેવાશે. ઓર્થો ડાયમિથાઇલ બેન્ઝીન. આ બનશે પેરા ડાયમિથાઇલ બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ રીતે આગળ પ્રક્રિયા થશે. નેક્સ્ટ છેલ્લી પ્રક્રિયા લઈ લઈએ. તો છેલ્લી પ્રક્રિયા છે તો નાઇટ્રેશન પ્રક્રિયા વિશેનો આપણે ખ્યાલ લઈએ કે ભાઈ નાઇટ્રેશન પ્રક્રિયા એસાઇલેશન પ્રક્રિયા વિશેનો ખ્યાલ લઈએ કે ભાઈ એસાઇલેશન પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિશેનો આપણે ખ્યાલ લઈએ. બરાબર, અહીંયા
મેં દરેક પ્રક્રિયાના ક્રિયાવિધિના તબક્કા મેં અંદર જ બતાવી દીધા છે, બરાબર। અહીંયા મેં દરેક જે ક્રિયાવિધિના જે તબક્કા હતા એને મેં અંદર જ બતાવી દીધા છે, એટલે જુદા નથી લીધા મેં। આ ક્રિયાવિધિનો તબક્કો, બરાબર। આ પણ ક્રિયાવિધિનો તબક્કો છે આખો, અને અહીંયા આ આખો તબક્કો ક્રિયાવિધિ। ચલો એના પછી છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કહેવાય છે, કે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે આ પ્રક્રિયા બે પૈકી ગમે તે એક પદાર્થની હાજરીમાં થતી હોય છે। બે પદાર્થો વપરાય છે, એક પદાર્થ પ્રક્રિયક તરીકે વપરાય છે તો એમાં નિર્જળ AlCl3 ની હાજરીમાં આ પ્રક્રિયા કોની સાથે થશે તો એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl, આપણે આ ક્રિયાશીલ સમૂહ ભણાઈ લીધો RCOCl, બરાબર। તો R તરીકે મેં મિથાઇલ મૂક્યો એટલે બે કાર્બન એટલે ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટોઇલ ક્લોરાઇડ કહેવાય છે। આમની વચ્ચે પ્રક્રિયા થશે ક્રિયાવિધિના તબક્કામાં, એટલે છૂટો શું પડશે CH3CO, આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, અને નિર્જળ AlCl4 -ion છૂટો પડશે, બરાબર। હવે અહીંયા સેકન્ડ તબક્કામાં શું થશે, બીજા તબક્કામાં આ પહેલો તબક્કો, બીજો તબક્કો, બીજા તબક્કામાં બેન્ઝીન સાથે કોણ જોડાશે COCH3, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા 354 કેલ્વિન તાપમાને, એટલે બેન્ઝીન સાથે આ પદાર્થ જોડાય COCH3 અને ઉપનિપજ છૂટી પડશે H+। હવે અહીંયા આ સ્ટેપમાં કે ભાઈ H+ ઉપરની જેમ જ કે ત્રીજા તબક્કામાં શું થશે, આ જે નિર્જળ AlCl4- અને H+ એ બે ભેગા થઈને શું બનાવી દેશે તો નિર્જળ AlCl3 ઉદ્દીપક પાછો આપશે વત્તા HCl છૂટો પાડશે પ્લસ HCl છૂટો પાડશે। હવે આપણે પ્રક્રિયા જોઈએ તો પ્રક્રિયા કે બેન્ઝીન એનું આપણે શું કરીએ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કરવામાં આવે છે। હું બે પ્રક્રિયક વાપરું છું, એક મેં ક્રિયાવિધિમાં બતાવ્યો, હવે બીજો ક્રિયાવિધિમાં નથી બતાવતો, બરાબર। તો અહીંયા પહેલું સ્ટેપ નિર્જળ AlCl3 ની હાજરીમાં 354 કેલ્વિન તાપમાને એસિટોઇલ ક્લોરાઇડ CH3COCl સાથે પ્રક્રિયા થાય એટલે આપણને મેઇન પદાર્થ મળે છે બેન્ઝીન ઉપર COCH3, બરાબર। હવે એને બે રીતે દર્શાવવામાં આવે છે, એને આપણે IUPAC પદ્ધતિ પ્રમાણે સંપૂર્ણ રીતે એને ઓળખીએ છીએ તો એ પદાર્થનું નામ છે એસિટોફિનોન તરીકે ઓળખવામાં આવતો હોય છે। આ પદાર્થનું નામ છે એસિટોફિનોન કહેવાય છે। એ વખતે ઉપનિપજ છૂટી પડશે HCl, બરાબર। હવે જો હું બીજો પ્રક્રિયા કરું, આ બેન્ઝીનનું ફરીથી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન થાય પણ એમાં પદાર્થ આર્યો વપરાય છે CH3CO2O, કોની હાજરીમાં નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં 354 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થશે। હવે આ પદાર્થ પણ ભણી ગયા એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય છે, બરાબર, અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ પણ બોલાય છે। એની હાજરીમાં પ્રક્રિયા થાય તો મેઇન નિપજ તો આપણને એસિટોફિનોન જ મળશે કે બેન્ઝીન ઉપર COCH3, એટલે મેઇન નિપજ કઈ બનશે એસિટોફિનોન
ફિનોલ બનશે, પણ ઉપનિપજ કઈ બનશે? તો અહીંયા ઉપનિપજ એસિટિક એસિડ બનશે. બરાબર. તો ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા કે જેના તમે ચોપડીમાં તબક્કાઓ બધા અલગ અલગ રૂપે આપ્યા છે, પણ મેં તમને આ સિમ્પલ રૂપે શીખવાડ્યા છે. આપણે આ જ રૂપે તૈયાર કરવાના. બરાબર. ચોપડીમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાની ક્રિયાવિધિના તબક્કા આપ્યા છે, આપણે એ નથી તૈયાર કરવાના. મેં તમને દરેક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાની અંદર દરેક પ્રક્રિયામાં એના તબક્કા બતાવેલા છે ક્રિયાવિધિના. બરાબર. ફરીથી આ છે ક્લોરિનેશન. તો ક્લોરીન વપરાય એટલે આનો ક્રિયાવિધિના 3 તબક્કા. જો બ્રોમિનેશન થાય તો બ્રોમિનેશનના 3 તબક્કા. પછી મેઇન પ્રક્રિયા બતાવી કે ડાયરેક્ટ પ્રક્રિયા કઈ રીતે થાય, આ મેઇન પ્રક્રિયા છે. હવે એ મેઇન પ્રક્રિયામાં જે નિપજો મળી એમાં તમને ઓર્થો અને પેરા સ્થાનમાં લઈ જાય એવી બે ફરીથી પુનઃ એની એ જ પ્રક્રિયા ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન, બ્રોમોબેન્ઝીનનું બ્રોમિનેશન બતાવી. નાઇટ્રેશન એની ક્રિયાવિધિનો 1, 2 અને આ 3 તબક્કો ક્રિયાવિધિનો આ તૈયાર કરવાનો, ચોપડીનું નહીં કરવાનું. અને બેન્ઝીનનું આ ફૂલ નાઇટ્રેશન એટલે નાઇટ્રોબેન્ઝીન ફરીથી નાઇટ્રેશન, તો NO2 મેટામાં લઈ જાય નવા સમૂહને એટલે મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. સલ્ફોનેશન એના ક્રિયાવિધિના 3 તબક્કા. બરાબર. અને પહેલો તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો અહીંયા બ્લુ રંગથી દર્શાવ્યો. હવે એનું સંપૂર્ણ સલ્ફોનેશન પ્રક્રિયા, તો બેન્ઝીનનું સલ્ફોનેશન એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ, ફરીથી સલ્ફોનેશન તો બેન્ઝીન એટલે કે મેટા બેન્ઝીન ડાયસલ્ફોનિક એસિડ બનશે. બરાબર. પછી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એના ક્રિયાવિધિનો પહેલો તબક્કો, બીજો તબક્કો અને આ ત્રીજો તબક્કો બ્લુ રંગથી ભેગો બતાવેલો. અને આ ફૂલ પ્રક્રિયા તો ટોલ્યુઇન એનું ફરીથી આલ્કાઇલેશન, તો ઓર્થો અને પેરા ડાયમિથાઇલ બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. એસાઇલેશન પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ એના ક્રિયાવિધિનો પહેલો, બીજો તબક્કો અને આ તૂટક લાઈનમાં અહીંયા દર્શાવ્યો ત્રીજો તબક્કો. અને એની ફૂલ પ્રક્રિયા તો એસાઇલેશન પ્રક્રિયામાં એક વખત એસિટોઇલ ક્લોરાઇડ અને બીજી વખત એસિટિક એનાઇડ્રાઇડ વાપર્યો તો બંને વખત નિપજ એક સમાન મળે. આ બંને પૈકી ગમે તે એક પ્રક્રિયા આ એસાઇલેશન પ્રક્રિયામાં વપરાય છે. મેં એકની ક્રિયાવિધિ બતાવી, બીજાની જરૂર છે. બરાબર. તો અહીંયા બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અહીંયા તમારે પૂરી થાય છે. હવે આપણે નેક્સ્ટ તો આ જે પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, આ પ્રક્રિયાઓનો હવે આપણે ઉપયોગ કરવાનો છે. કઈ રીતે કે ભાઈ હવે આપણે થોડા કાર્બનિક પરિવર્તન સમીકરણોનો અભ્યાસ કરવાનો છે. બરાબર. એ કાર્બનિક પરિવર્તન સમીકરણો આપણે નેક્સ્ટ પિરિયડમાં લઈશું. એમાં હું તમને આની આ જ બધી પ્રક્રિયાઓ રિપીટ થશે અને અન્ય પદાર્થો વપરાય છે કે જે એક ક્રિયાશીલ સમૂહનું બીજા સમૂહમાં રૂપાંતરણ કઈ રીતે કરે એના વિશેનો સંપૂર્ણ અભ્યાસ આપણે નેક્સ્ટ પિરિયડની અંદર કરીશું.